આનંદ જાગા બેટા બાપા અહીંયા જજા બેકી જજે પેલું હાલ શું છે બાપા અરે અહીંયા આ તો મેગન અહીંયા આ તો બેકી જા તું વધારે પૂછવાનું જરૂર નહીં કે તો ખરા બાપા આવું છે અહીંયા આ તો દાનું છે દાનું દારૂ છે હા સમજી તમે લાયા બાપા આપણા ઘેર અહીંયા આ તો શિયાળામાં પેલી શરદી ઉધરસ થઈ જાય છે ને ઓહ એના માટે આવ્યો છું હા બાપા મને શરદી થઈ હું પીવું અને હું વાત કરું છું તું ના પીતો પાછો આ તો માના માટે છે હા બાપા વણાથી એવું થાય આમ પીએ તો અહીંયા આ તો પીએ છીએ તો નથો ચડી જાય નશો ચરે એટલે એવું લથડે ખાઈએ ને નથો કઈ ભય પડી જાય એવું બધું એવું માણસ મરી જાય ખરા વણા ને મને ના મળી જાય માણસ ના મરે ના 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 હા છોટું તમે મારી દવા કરી હતી અમુક તમને જોવો તાને મજાક કેટલો ભારે પડે જોવો તાને અમુક તમને આ પાઈ અને ફૂલ કરીને તમે તાને લથડિયો કહો તાને હા બાપા હું મેકી દો આ કમ્પ્લેન મેકી દેજો હા કેનો ફોન કરો છો કલાકનો ફોન કરો પણ એ આવતો જ નહીં કલાકથી બેહ્યો એની વાર જોઈ ગાડીક ફોન થાય કરું છું તો કે આવું છું ગાડીક પાવ 10-15 મિનિટ થાય એટલે પાવ કે આવું એટલે તારા સુધી આવે લે ભાઈબંધ તારી વાર જોઈને તો બેહ્યો છું વિચારો તો કે ચોક ફરવા જઈએ બે ભાઈબંધો ભેગા થઈને પણ હજુ સુધી આવ્યો ને 1 કલાક થઈ ગયો છે ને લાવજે મને જ એના ઘેર જવા દે છે ડોશી કેટલો ટોપો તળાવમાંની પાણી ભરી ભરીને લાવવું પડે છે અને તું તારા છોકરા થોડું તો કે આવડા એક જેટલું પાણી બગાડે છે એ તો બાપા એટલું નાય છે ને કે પોણી રહેવાની દેતું હેડો પાણી નહીં રહેવા દેતો તે જેટલું પાણી ઉપાડ કરવાનું ઢોરવાને પાવાનું અને તો પાણી નહીં એટલા લોસા છે આપણે ને ઉઠીને દાંતણ કરે ને એટલે તત નાવા જોવો છે ના કશું કરતા નહીં મારા ઘેર રહીને પોણી એ બદલાવતો નહીં પણ બરી પોણી બધું સાફ કરી નાખો છે બોલો છોટું ફોન બંધ તો કરવો નહીં છોટું હોય આપવો જોઈએ હોય મારી મજાક કરી હતી અમુક મારો વારો આવ્યો છે મજાક હું કહેવાય તમને ખબર પડી જો મજાક કેવી કરાય આવ્યા હોત તો સારું હતું છોટો લેગા એટલે હું તારી જ વાટ જોઈ રહ્યો તો અલે હું કલાક સુધી તો વાર જોઈને ઉભો રહ્યો તો કે લેખો આવશે લેખો આવ્યો જ ના એટલે હું એ તારી વાટ જોઈ રહ્યો તો બોલ લે ફરવા બરવા જાય તો ફરવા પહેલા પછી જઈએ હા પણ અમારા બાપો જ્યાં હતા કે હા બજારમાં હા તે પેલું શરબત નો પાવડર લાયા છે સરબત લાય તો શરબત લાયા જ બાપો હું તો પીધો ના હા તારા મને તો મજા આવી જઈ ઘરે જો મસ્તમાં તો લવિંગ તજ ને એવું બધું નાખેલું છે એવું છે ઓવ લાગે પીએ શરબત છે ઉસા લાગે લાગે જોઈએ પીએ મસ્ત લાગે તો મેં પી જાઉં 2-3 ગ્લાસ લે તો જલ્દી હા હા મજબૂત લાવે ને પા બજારથી શરબત એ હારું જાણ લાવો તાર પીએ 2 શોટો પીએ થોડો ગરમ મદદ છે ને હે બોલે ગરમ મત છે ને એકદમ મસ્ત મસ્ત છે હા તો લેતો આય જલ્દી ફટાફટ ઉતાવળ છે પછી ફરવા જવું છે મારે હા લે હાર જલ્દી છોટું તને મજાક કરવાનો બહુ શોખ હતો એમ ને મારી મજાક કરી દી મજાક હું કહેવાય ને આ તને ખબર પડે છોટું હા ભાઈ બન લે ભાઈ બન લા લેગા લા હું તો આખો લોટો ભરીને પી ગયો હું મજા આવી ગઈ મને તો હા લવિંગ મેં ખાય છે ને હા શરબત નહીં તો એ સુગંધ આવે તો હા મજબૂત સુગંધ છે તારા બાપા તો લે આવો શરબત તો લે બજારમાં લાયા પેલું કહેવાય મોસંબીનો કહેવાય ને હા મોસાબેન શરબત એ છે તારું મોસંબીનો શરબત છે તો હેલ આવો મોસાબેન શરબત તો મસ્ત લાગે પાવ હું તો રોજ સવારે પાઉં જ મારા બાપા હે તાન આ શરીરની મો તો વધ્યું મારું તાર જેવો પાતળો નતો તાર આ તો શરીર જેવું થયું હા તમારે તો હે મૂકી લો જો પીવો પછી ખબર પડશે કે આ શરબત હતી લથડિયો કોતો એ તો મજા આવે ને છોટું મજા જબર મજા આવે છે ફટફટ પીઝા કે આટલી વાર ના કરાય તો પછી પેલું આ તો લવિંગ ને બધું નાખેલું છે ફટફટ પીઝા પણ પીઝા કે ફટફટ આટલી વાર ના કરાય જગ થોડે હા ખાથોડો ખપીવા દે ભાઈને થઈ ગયું લાગે છો અમુક મજા આવશે ભય ભય પર તો એવી મજા આવે ને લાહેર લે પીવું નહીં લે કે ભાઈ પણ ફરવા જઈએ હે હા હે હું જઈએ ફરવા હો. ચાલ જશું એક કામ કર છોટું તું જા હું મારા બાપા આવું છે મારા બાપાને થોડું કોમ છે કા
એ પછી હું આવું તું જાહેર હું આવું હેડ પછી આવી છે હો પછી આવું તું જાહેર હો ભાઈ બન એ હારું હા હો એ હારું આવું થાય તો ભાઈ બન હા રાતે ઊંઘ્યો નતો ગયા તો યાર ભાઈ બરો હું થવા મને ખબર જ નહીં આટલા બધા ઉકા ઉજાગરા કરતા હો ઉજાગરા કરવા પોચ ના હોય તો ગાડી તમે મજાક કરતા હતા તમને ખબર પડશે કે મજાક શું કહેવાય મજાક કરાય કે ના કરાય હું તો આજ તમને ખબર પડી જબરજસ્ત ડખો કર્યો આ તો હારો પીનું હોય પડ્યો આ તો મારું નામ આવશે એને બાપાને કહેવા જવાય ના કંઈ બાપુ મારા પર બગડ્યું અને હું અહીં ઊંઘી રહ્યો તો અને એક કોમ કરવું પડશે કોનું ચોક ઓઠો બોઠો ચોક મેં કહેવું એટલે મારું નામ આવો જ નહીં કહી દેવાનું બારે બાર એટલે ચોક બીજેથી પીને આવ્યો હતો છોટું હા હેડ ભાઈ બન હા ફરવા જઈએ હેડ શું લઈ ફરવા લે ફરવા જવાનું છે એ હારું જાગરા કરવા ઈ પાછી તેને મગાવત ને કોઈ મગાવત એમ ના એમ તો કંટાળી ગયો છું હું કનવાનું માને ના 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 પાછું અમે પાછું ઘેર જવું પડશે પાછું હા અને જગા હા બાપા અને ચોકન જોઈતું હું આવું ગામમાં જઈને આવું અને આનું ડોશી બધું બધું ખબર છે કે હું ઘરમાં જે ખૂટીને બધું લાવવા છે ખબર છે ને એ તો ખબર છે રોજ મારે જ ઘરમાં વધવાનું ને એવું તારો પછી ભોગા તો જ્યાં અમે બજાર જઈએ જ ભાઈ લેખાજી આપણું છોટું રહી તો તમે ખવડાવી નતું કોઈને ચક્કર આવ્યો તો ભોય પડ્યો છે ને તો શું આપણી નહીં તમારે ભેંસો ને બધું બોતો તમારે વારો રહ્યો ઓ ટીકા ને ઊંઘી રહ્યો છે ઈ ચમ ના ઉઈ રહ્યો તા આપણા માર છોટું ને તાનું છોટું હું તો જગારે જાગતો જ નહીં તો ખબર નહીં શું છે સવારનું અલે સો ખાઈ પીને મોકલાય છું મી એ તમે કોઈ જોઈ કે મારે મોડું થાય મારા ગામમાં થોડું કોમ છે કે એટલે હું ગામમાં જાઉં છું તમે એકન જજો હો ચોકન પણ જગ્યા નો આપણું તમારે નહીં આપણે ભેંસો નહીં બોતો તમારે આપણા વારો. રે એકન લેટ હે બેસ ને પાવા બાજુ તો બેસે મોત બતું ના મારી હોય ઓ પાછા એવો પાટો બેસ તો મારા છે પાછી એવું છે હેડો ફટાફટ દોડશે ડોશી દોડ મને શીખા ફૂટ ડખા કર્યા છે તો હા હા આ છોકરા હું થયો છે હું થઈ ગયો હા ડોશી દોડ કે છોટો તો હું થઈ ગયો છે છોટો ઉઠી બેટા એ છોટો ઉઠ્યો છોટો ઉઠી લે ઉભો થા એ છોટો ચક્કર આવે બેટા ચક્કર છોટો અલે આ ઉઠી સબ બેટા ચક્કર આવે છે તને હું તું છોટો દવાખાને લઈ ગયો લે દવાખાને લઈ જાવ બોલ હા. છોટો હું થયું ચક્કર આવે તા ના તારે એટલે હેડ દવાખાને હેડ હું થયું છે છોટો છોટો લે ગાય પીવડાવી દીધું લે ગાય પીવડાવી હું પાયો લે ગાય મને શરબત શરબત પાયો દીધું. લે ગો આપણે મળે નહીં હોમો ઓ મોમળ એવો તે બે હતા હવે તું જો હું પાયો શરબત પીવડાવ્યું ને મને લે હેડ ઓને લેકાની લઈ લે ઉભો થા ઈ ચો લઈ જશે ડોક્ટર ને તને લઈ જાઓ ના લેકા હું પાયો જો પૂછવું પડશે કે ચાંદના ગામમાં જાતું પાછા હીજી આયા નહીં પાછું હું કનવાનું માને બાપા અને આટલી બધી વાન ગામમાં જ બાપા થોડું કોમ હતું મારે એટલે વીરાબા હા પાણી પાજો ને પોણી પાઈ હું આવો કીએ આ છોકરા શું થયું છે બેસ બેટા હવે હું થયું છે શું જો લેગો આજો અગવાકા અલે તું અમને કેવા આવ્યો તો હા મને કે શરબત પાયો છે તી હું પાઈ પીલે છોકરા હા મેં તો કોઈ નહીં પાયું હું બાઈ જાઉં બારે એઠો હું તો કોઈ પાયું જ નહીં હું કોઈ નહીં પાયું લોચો પડી ગયો ખબર પડી ગયો દારૂ હતો તો મારું મોત થઈ જવાનું તું બહાર આવજે એઠો ઉતર એ બેટા હું પાઈ તું હું બાઈ ગાય શરબત પાયો તો લાવજો પીવો તો વીરવા બતા શરબત લાવ શરબત લેતા જતા ઘેરથી લે લાવ અને ચોકન મેકલ ચાલબા હું પાઈ તું આજુ બોલ હા બાપા તમે નતું આલે પેલું શું કહેવાય એને હું છોટું પાયું ઉઠ લે અને દાદુ પાયો તો હા અહીંયા ખબર છે પજાય તો ખબર પજાય તો કોઈ હું પાયો દાદુ આમાં બાપો લાયા હતા તને શરમ આવે છે નહીં તને શરમ આવે છે કે કોકના છોકરા દારૂ પાવે છે મને કોકા કોને મારી ખબર મને શું કરી તું પેલા કર હું કરી તું? મજાક કરી તું અને એટલે હું હાટું વાળી એટલે દારૂ નો હાટું વરાય લે તે એને મને કેવું કરી તું મારું જે મજાક કરી તી મજાક કરી દીધી અને આવી મજાક કરે મજાક કરું છું મજાક કરું છું ના ના તારે તારું ડાચું લઈને મારા ઘેર નહીં આવવાનું આ છોકરા જોડે બે જણા ભેગા ભેગા રહીને ડખા કરો બે જણા નાટક કરવાના છો તમે બીજો નહીં ખવાડો છો એને મને કેવું કરી તું કેવું કર્યું તું તે તે હું હાટું વાળી તું એક ઉંમર ઊભો થા દારૂ બધું મરો પી મરો લીધું. આવા ધંધા ઘેર અમારી આપણે તો ધંધા કઈ નાખ્યા છે તમે તો
ના ના આવા ભાઈબંધો કા રાખો છો જેલમાં ગાલી દે કોક તારો હારા ભાઈબંધો રાખવાનું સારું શીખવાડે એવા. અને મારી આબરૂ કાઢી ના આબરૂ કાઢી મને શું કરવાનું તું તો બહાર નીકળ્યો તો આ ડખા કરવા નીકળ્યો તો અને આ દફનું નાખનું શું કરવાનું મારે હા તને શરમ આપી જો તારા બાપાને તમે બે નંગસો મારતા હોય, એકનું એક જ છો. ઓહો. ઓહો. તમે તો રખડી હોત ચાલશે. માધા માતા લાયો તો જો કોઈ દવા કરી નાખી છે તમે ઘરમાં લાવી કામ મેલો આવી દવાઓ અને ભાઈ હું કહું છું શિયાળા માને તો પીવા થાય અને આ તો આવું કરવું. તમે ગયડા થઈને સુધરો કે સુધરો હવે તમે મને ઘરમાં લાઈન કાઢ રાખો કે છોકરો પીવાનો જ છે કે માને તો જોવો છે એટલે શું કરવું અમુક છોકરો પાછું? જોતો તો છોકરા હાથમાં ના લેતા. મિત્રો દરેક મિત્રોની મારી ખાસ વિનંતી કે જુઓ મને આગલા વિડીયોમાં તમે અમારું જોયું જ હશે કે મને છોટુ દાદાએ મજાક કરી હતી, તો મેં પણ એમના સાથે આવી મજાક કરી. તો બે મિત્રો હોય તો આવી ખોટી મજાક કરવી નહીં, અને આ રીતના કોઈ મિત્ર હોય તો બે મિત્રમાં કોઈ ભેદભાવ રાખવો નહીં. મિત્રતા એટલે ભાઈ જેવો સંબંધ જ કહેવાય. મજાક મર્યાદામાં હોય. મજાક હોય પણ મજાકની મર્યાદા હોય. જો મેં તો આવી મજાક કરી છે તો તમે મિત્રો પણ કોઈ તમારા ભાઈબંધ સાથે આવી કોઈ હાટું વારવાનું કે આવી કોઈ મજાક કરતા નહીં, કે મજાકમાં કાલે ખોટો કોકનો જીવ પણ જતો રહેશે. અને મિત્રો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરો અને અમારા વિડીયો લાઈક કરો. અને ચેનલનું નામ કહી દો ગોવા કાકા એક વખત મિત્રો રંગીલું ગુજરાત કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. છોટુ દાદા ને અમારે શું કીધું? જય માતાજી.